નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે એ આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષય અંતર્ગત એ મનોભારની જે અલગ અલગ પ્રકારની ચારેક જેટલી એ પ્રતિક્રિયાઓ જે છે, જે રિએક્શન છે, એમના વિશે એ આપણે માહિતી પ્રાપ્ત કરી રહ્યા હતા. એ અંતર્ગત એ આપણે શારીરિક પ્રતિક્રિયાઓ જે કંઈ છે એમના વિશે જે માહિતી પ્રાપ્ત કરી એ અંતર્ગત આપણને એવું જાણવા મળ્યું કે ભાઈ જે વોલ્ટર કેનન છે, W.B. કેનન, એમણે એ આ બાબત માટે છે એ ચોક્કસ પ્રતિક્રિયાઓ છે વ્યક્ત કરી, લડો અથવા ભાગી છૂટવાની, કે ભાઈ કાં તો પરિસ્થિતિનો તમે સામનો કરો અને કાં તો તમે છે એ હાર સ્વીકારતા એ થઈ જાઓ છો આ પ્રતિક્રિયાઓની અંદર. એનાથી આગળ એ જે વ્યક્તિ માટે એ મગજની અંદર રહેલું હાઇપોથેલેમસ જે છે એને મનોભારના કેન્દ્ર તરીકે છે એ જવાબદાર ગણવામાં આવ્યું. એના માટે એ મહત્વનું કેન્દ્ર બની રહે છે. સાથે સાથે એ સ્વયં સંચાલિત ચેતાતંત્ર જે કહે છે અને મસ્તિષ્ક ગ્રંથિ છે, આ બંને વડે વ્યક્તિ પોતાની જે કંઈ બાબતો છે એને છે એ રિલેટેડ કરે છે, એની સાથેનો સંબંધ છે એ અભિવ્યક્ત કરે છે. હવે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અંતર્ગત જો જોવામાં આવે તો સ્વયં સંચાલિત ચેતાતંત્ર છે એમાં અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર એ બે ભાગ પડે છે, કે જે પડકારરૂપ પરિસ્થિતિની અંદર એ સામાન્ય રીતે છે લડવા માટેનું સમર્થન પૂરું પાડે છે. શરીરની અંદર એવી જે રસસ્ત્રાવો છે એને ઉદ્દીપ્ત કરે છે અને એ ઉદ્દીપ્ત થયેલા રસસ્ત્રાવો છે એ વ્યક્તિને પોતે એ મનોભારના અહેસાસ માટેના એ જે કારણોરૂપ એ ઘટનાઓ બને છે એને સામનો કરવામાં મદદરૂપ બને છે. એવી જ રીતે છે પરાનુકંપી એ ચેતાતંત્ર છે. પરાનુકંપી ચેતાતંત્ર પણ એ આ જ રીતે કાર્ય કરે છે કે જ્યારે અનુકંપી ચેતાતંત્ર એ પોતે સક્રિય થાય છે ત્યારે શ્વાસોશ્વાસ વધવાની ક્રિયા થશે, હૃદયના ધબકારા વધી જશે, લોહીનું જે બ્લડ પ્રેશર છે એ વધી જશે. આ બધી જ પરિસ્થિતિમાંથી એ જ્યારે કોઈ ચોક્કસ એ અર્થઘટન આપણે કરીએ એનું અને એ જ્યારે પરિસ્થિતિ કાબૂમાં લાવવાની જરૂર જણાય ત્યારે એ પરાનુકંપી એ ચેતાતંત્ર સક્રિય બને. આની જેવી કાર્ય એ મસ્તિષ્ક ગ્રંથિનું છે કે જે રક્તકણો છે, શ્વેત કણો છે, એને એ મનોભારજન્ય પરિસ્થિતિ અંતર્ગત એ સક્રિય કરી અને શરીરને રીબેલેન્સ કરવા માટે એ અગત્યનું છે. એના પછી છે એ વાર્તનિક પ્રતિક્રિયાઓ આવે છે. હવે આ વાર્તનિક પ્રતિક્રિયાઓ છે એ કઈ રીતે કાર્ય કરે તો કે માનવી જ્યારે મનોભાર અનુભવે છે ત્યારે હું ચોક્કસ પ્રકારનું એ વર્તન કરવા માટેની એને પ્રેરણા મળે છે. એ પોતે ચોક્કસ વર્તન કરતો છે એ થશે. ખાવાની ક્રિયા છે, જાતિ વર્તન કરવું, આ બધી બાબતો છે વાર્તનિક પ્રતિક્રિયા અંતર્ગતની એ રહેલી છે. તો જ્યારે આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થશે ત્યારે આપણે ચોક્કસ વર્તન છે એ કરતા હોઈએ છીએ અને જો એ વર્તનનું એ ક્યારેય દમન થાય તો આવી પરિસ્થિતિની અંદર પણ એ શરીરનું જે શારીરિક તંત્ર છે એ વ્યક્તિને અસર કરતા છે એ બનતું જોવા મળે છે. ત્રીજા તબક્કામાં આપણે આવે છે બોધાત્મક પ્રતિક્રિયાઓ. એમના વિશે આપણે એ માહિતી જો પ્રાપ્ત કરીએ તો એ અંતર્ગત આપણને એવું જાણવા મળે છે કે મનોભારજન્ય પરિસ્થિતિ છે એની અંદર મનોભારની બોધાત્મક પ્રતિક્રિયાઓમાં જ્યારે કોઈ વ્યક્તિનું એ મનોભારનું અર્થઘટન પોતાના સ્વમાન અને સ્વહિત માટે અવરોધક પરિબળ, અહીંયા ખાસ સ્વમાન અને સ્વહિત માટે અવરોધક પરિબળ
જ્યારે કરવામાં આવે છે ત્યારે તે ક્ષુબ્ધ બને છે, ક્ષુબ્ધ અવસ્થા. અને એ પોતે જે કહે છે એ બોધાત્મક કાર્યો પર વિપરીત અસર પડે છે. હવે આપણે એવું કીધું છે કે જ્યારે કોઈ મનોભાર છે એ વ્યક્તિ માટે સ્વમાન અને સ્વહિત માટે અવરોધ કરે. દાખલા તરીકે તમને કોઈ કામ કોઈએ સોંપ્યું છે, એ કામ કરવાનો તમે પૂરો પ્રયત્ન કર્યો પણ તમે ન કરી શક્યા, અને એ વ્યક્તિ એવું કહે તમને કે મને તમારા ઉપર વિશ્વાસ હતો કે તમે આ કામ પૂર્ણ કરી જ નાખશો, પણ કોઈ કારણોસર આપણે કામ ન કરી શક્યા. જ્યારે એ ખીજાય, ઠપકો આપે છે, ત્યારે આપણને એવું લાગશે કે આપણને સ્વમાન સ્વહિત માટે આ હાનિ પહોંચાડતું છે. અથવા એવું બને કે જાહેરમાં તમને કે કોઈ વ્યક્તિ છે ખૂબ ખીજાય છે, તમને છે એ સાચું ખોટું સંભળાવે છે, કદાચ એકાંતમાં તમને ઘણું બધું કહી દે, આપણે એને ધ્યાનમાં ન લઈએ, પણ જ્યારે બધાની વચ્ચે જાહેરમાં તમને છે એ આવું જણાવવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે એ આપણું સ્વમાન, આપણું સ્વહિત છે એ ખવાય. આવી પરિસ્થિતિની અંદર છે એ મનોભાર છે એ સક્રિય થતો હોય ત્યારે વ્યક્તિ ક્ષુબ્ધ બની જાય. ક્ષુબ્ધાવસ્થા એક એવા પ્રકારની અવસ્થા છે કે જેની અંદર વ્યક્તિ છે એને ખરું ખોટું, વાસ્તવિક અવાસ્તવિક જેવી બાબતો છે એનો ખ્યાલ રહેતો નથી, અને એ પોતે છે એ કોઈ પણ પ્રકારના પગલાં લે છે એના ઉપર સંપૂર્ણપણે કાબુ નથી હોતો. વિચારવાની ક્ષમતા એની છે એ ખૂબ જ નિષ્ક્રિય બની. હવે આવી પરિસ્થિતિમાં આપણા બોધાત્મક કાર્યો જે કહે છે એ બોધાત્મક કાર્યો છે એ અવરોધાય છે. એની અંદર છે એ વિપરીત અસર છે એ થતી જોવા મળે છે. આપણી વિચારવાની ક્ષમતા, આપણી અન્ય એવી કોઈ પરિસ્થિતિ, અન્ય કોઈ એવી બાબતો કે જેના માટે આપણે એ ઘણું બધું સારી રીતે આયોજનબદ્ધ વિચારણા કરતા હોઈએ, પણ મનોભારના કારણે એ આપણા આયોજન પણ એ નકામા છે એ સાબિત થતા જોવા મળે છે. વ્યક્તિનું ધ્યાન ધમકીરૂપ પરિસ્થિતિ પર કેન્દ્રિત. ધ્યાન ધમકીરૂપ પરિસ્થિતિ પર કેન્દ્રિત થતું જોવા મળે. કારણ કે જ્યારે તમને કોઈ ટાસ્ક આપવામાં આવે છે, કોઈ કાર્ય આપવામાં આવે છે, અને આ કાર્યને પૂર્ણ કરી શકવા માટેની આપણી જે સક્ષમતા છે એના પર જ્યારે કોઈ આંગળી ચીંધે છે, એના પર જ્યારે કોઈ પ્રશ્નાર્થ કરે છે, ત્યારે આપણે ચેલેન્જ, પડકાર રૂપે એ લઈએ છીએ અને આપણું ધ્યાન સતત આ પડકાર પર રહે છે. હવે આ ધમકીરૂપ પરિસ્થિતિ પર આપણે જ્યારે એ વિચારીએ છીએ ત્યારે અહીંયા આપણને અગાઉ વાત કરી છે કે આપણું બોધાત્મક કાર્ય છે એના પર વિપરીત અસર પડે છે, એ નિષ્ક્રિય બને છે. અને એ નિષ્ક્રિય બનશે એટલે આપણે વિચારવાની ક્ષમતા છે એ સાવ શૂન્ય થઈ જશે, અને એમના કારણે એ આપણી યોગ્ય પરિસ્થિતિ મુજબનું અર્થઘટન જે કરવું જોઈએ એ કરી શકતા નથી. તેથી એને પહોંચી વળવાની શક્તિ છે એ ઘટે છે. બીજી બાબત શું થાય છે તો કે સર્જનાત્મક વિચારણા, સ્મરણ, નિર્ણય શક્તિ, આ બધા પર છે એ નિષેધાત્મક અસર થતી છે એ જોવા મળે છે. ઉદાહરણ તરીકે તોફાનમાં સપડાઈ ગયેલા એ જહાજનો ચાલક ત્વરિત યોગ્ય નિર્ણય લઈ શકતો નથી. એ જ પ્રમાણે એ નોકરી માટેની મુલાકાત આપવા આવેલો ઉમેદવાર જો ગભરાઈ જાય તો સાચા જવાબો છે એ આવડતા હોવા છતાં એ દઈ શકતો નથી અને સામાન્ય એવી ભૂલો છે એ કરી દે છે. હવે અહીંયા આપણને શું કીધું છે
તો કે જ્યારે આ પરિસ્થિતિનું સર્જન થયું, આપણે બોધાત્મક પ્રતિક્રિયાઓ છે એ કેવી બને છે? તો કે મોટા ભાગે છે એ આપણે નિષેધક વલણો તરફ છે એ વધુ દોરાઈએ છીએ, અને આ નિષેધક વલણો છે એમાં સર્જનાત્મક વિચારણામાં, સ્મરણમાં અને નિર્ણય શક્તિમાં નિષેધાત્મક અસરો જોવા મળે. આપણે ઘણું બધું ક્રિએટિવ માઇન્ડ ધરાવતા હોઈએ છીએ પણ ડિપ્રેશનનો ભોગ બને છે ત્યારે આ સર્જનાત્મકતા એ આપણો સાથ આપતી નથી. સ્મરણ, યાદ શક્તિની બાબતમાં કે ભાઈ પરીક્ષામાં બેઠા છે થોડુંક ચિંતાનું પ્રમાણ વધી ગયું, બરાબર, ચિંતા વધવાના કારણે આપણને જવાબ આવડતા હોવા છતાં આપણે સચોટ નથી લખી શકતા, અથવા સામાન્ય કહી શકાય એવા પ્રશ્નમાં પણ એ આપણે મોટી એ ભૂલો છે એ કરતા જોવા મળે છે. તો એ કહેવાનો અર્થ એવો છે કે ભાઈ આપણી નિર્ણય શક્તિ છે, સ્મરણ શક્તિ, અહીંયા આપણને છે એ જહાજ હોય તોફાનમાં સપડાયેલ જહાજ ચાલક ત્વરિત નિર્ણય લઈ શકતો નથી. તમે જો અચાનક અકસ્માત જે થાય છે એમાં પણ આ જ ઘટના બને છે કે પૂરપાટ ઝડપે વાહન છે એ ચાલતું હોય, હવે અચાનક કંઈક આવી જાય છે. હવે આવી પરિસ્થિતિમાં આપણે બ્રેક મારવાના બદલે છે રેસ વધારી દઈશું, રેસ અથવા તો ગિયર ચેન્જ કરવાની પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે આપણે કંઈક ભૂલી જઈએ છીએ, અને આના કારણે આપણે છે એ અચાનક જે ત્વરિત નિર્ણય શક્તિ જે કહે છે એમાં જાજો સમય ના મળે, એમાં આપણે સામાન્ય એવી ભૂલો કરી અને આપણા જીવન માટે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિ જે કહે છે એમનું એ સર્જન કરતા જોવા મળે છે. તો કહેવાનો અર્થ એવો છે કે બોધાત્મક શક્તિ છે એની અંદર વ્યક્તિનું સ્વમાન અને સ્વહિત માટે એ જ્યારે અવરોધક પરિબળો જે કહે છે એ ઉત્પન્ન થાય છે. પોતાની જે વિચાર ક્ષમતા છે એ તમારી એક્સપેક્ટેશન, ધારણા મુજબની જ્યારે ન થાય ત્યારે આ બોધાત્મક પ્રતિક્રિયાઓ છે એ થાય છે, અને માણસનું ધ્યાન સતત આવું જે ધમકીરૂપ પરિસ્થિતિ છે એમના પર જ એ કેન્દ્રિત એ થતું જોવા મળે છે. અને જો આ પરિસ્થિતિનું નિર્માણ થયું કે વ્યક્તિ સર્જનાત્મક વિચારણા, સ્મરણ જેવી ક્રિયા છે, નિર્ણય શક્તિ છે એ મંદ થતી છે એ તમને જોવા મળે છે, અને આ ઉદાહરણ આપણને છે એ મળે છે. ત્યાર પછીનું એ ચોથા નંબરે એ પ્રતિક્રિયાઓ છે એના અંતર્ગત આપણે જો જોઈએ તો ચોથી પ્રતિક્રિયા છે આવેગાત્મક પ્રતિક્રિયાઓ. આવેગાત્મક પ્રતિક્રિયાઓ છે એમાં જોઈએ કે ભાઈ મનોભાર સામેની એ આવેગાત્મક પ્રતિક્રિયાઓ અનેક પ્રકારની હોઈ શકે. મનોભારનું અર્થઘટન કેવી રીતે કરવામાં આવે છે તેના આધારે પ્રતિક્રિયા આપવાની. મનોભારનું અર્થઘટન કેવી રીતે કરવામાં આવે તેના આધારે પ્રતિક્રિયા નક્કી થાય. હવે આ જે સંદર્ભ છે એની જો આપણે વાત કરીએ તો જો મનોભારને ઉત્તેજન આપનાર કે નિયમન કરી શકાય તેવા પડકાર તરીકે જો જોવામાં આવે તો વિધાયક આવેગનો અનુભવ એ થાય છે. મનોભારને નિયમન કરી શકાય તો વિધાયક આવેગ, દાખલા તરીકે આનંદ, ઉલ્લાસ,
જેવા રોમાંચ. હવે એ જે બાબતો એ અભિવ્યક્ત થતી આપણને જોવા મળે છે એ અંતર્ગત આપણે જોઈએ તો કે મનોભારને નિયમન કરી શકાય. આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ જે મનોભાર છે એને આપણે બદલી શકીશું, એને ટેકલ કરી શકશું. આ મનોભાર આપણને છે આપણામાંથી વિધાયક પાસું છે એ લાવવા માટે પ્રેરણા રૂપ છે. દાખલા તરીકે આપણા ઉપર છે એ પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટેનું દબાણ છે. હવે આપણે આ જ મનોભારને છે એ નિયંત્રણમાં રાખી શકીએ છીએ. મહેનત કરી, પરીક્ષામાં સારા માર્ક્સ આવ્યા, મનોભાર છે ચેન્જ થઈ ગયો, બદલાઈ ગયો, એનો આપણે નિયમન કરી શક્યા, એને કાબુમાં રાખી શકીએ. એટલા માટે આપણામાં વિધાયક આવે ગયા અને એના કારણે આપણે આનંદ, ઉલ્લાસ, રોમાંચ જેવી પરિસ્થિતિ આપણા જીવનમાં છે એ સર્જાય. ક્યારે આવું બને છે તો કે જ્યારે આપણને એવું લાગે કે ભાઈ આપણે આ મનોભારને પહોંચી વળી શકીએ છીએ ત્યારે. એટલે કે અહીંયા પહેલી વાત આપણને કીધી કે ભાઈ મનોભારનું અર્થઘટન કેવી રીતે કરવામાં આવે છે નતર જો તમારે જે આવેગમાં પ્રતિક્રિયાઓ છે વિધાયક અને નિષેધક બે પ્રકારની હોય. વિધાયક ક્યારે થશે અને નિષેધક? તો કે વિધાયક માટે કીધું ભાઈ મનોભાર છે એનું અર્થઘટન કરી અને નિયંત્રણ કરી શકીએ અને નિયમન કરી શકીએ તો વિધાયક મનોભાર છે આપણને વિધાયક આવેગ જોવા મળશે. પરંતુ મનોભારનું અર્થઘટન એ અસલામતી પ્રેરક અથવા તો જેના પર નિયંત્રણ શક્ય નથી એવી રીતે કરવામાં આવે તો નિષેધાત્મક અનુભવ, નિષેધાત્મક આવેગનો અનુભવ થશે. કે જેની અંદર ભય, ક્રોધ, વિષાદ હવે આપણે એક સારી રીતે જાણીએ છીએ કે ભાઈ અસલામતીનું જ્યારે સર્જન થતું હોય અથવા તો જેના પર આપણાથી નિયંત્રણ શક્ય નથી. દાખલા તરીકે અંગ્રેજી વિષય આપણને ગમતો જ નથી, બરાબર વાંચતા જ નથી આવડતું. હવે એ વિષયની અંદર આપણા માટે આપણા પર પાસ થવાનું દબાણ છે. હવે એવું લાગે છે કે આપણે અસલામતી અનુભવે છે અથવા તો અંગ્રેજી પર આપણો કોઈ નિયંત્રણ નહીં રહી શકે ત્યારે આપણે સતત નેગેટિવિટી તરફ જઈશું કે આપણે પાસ નહીં થઈ શકીએ, નહીં થઈ શકીએ, આપણું કંઈ નહીં થાય. આવું વિચારવાનું જ્યારે તમે શરૂ કરો છો ત્યારે નિષેધાત્મક આવેગનો અનુભવ થાય છે અને એના કારણે એ વ્યક્તિમાં ભય, ક્રોધ, વિષાદ, દુઃખ, નેગેટિવિટી છે એ વધતી જોવા મળે છે. એટલે કે જો અર્થઘટન આપણે છે એ સારું કરશું તો વિધાયક આવેગ અને જો નકારાત્મક અર્થઘટન કરશું તો નિષેધક આવેગ એ આપણને થતા જોવા મળશે. આવી નિષેધાત્મક આવેગિક પ્રતિક્રિયાઓ તણાવને પહોંચી વળવાના વ્યક્તિના પ્રયત્નોને અવરોધે. જો વિધાયક આવે છે તો કોઈ વાંધો નથી, પણ જ્યારે આવી નિષેધક આવેગ જ્યારે વધે ત્યારે મનોભારને પહોંચી વળવા માટેના વ્યક્તિ જે પ્રયત્નો કરે છે એ પ્રયત્નો માટે અવરોધરૂપ છે. એના જે પ્રયત્નો છે એને એ મર્યાદિત કરી આપે છે. એમાં કીધું છે કે ભાઈ લોકોમાં જે મનોભાર અનુભવે છે તેમાં તીવ્રતા, સમયગાળો, જટિલતા અને આગાહીની શક્યતામાં ની દ્રષ્ટિએ વિવિધતા હોય છે. વ્યક્તિએ છે એ પેલું તીવ્રતા, મનોભાર જે કહે છે એની તીવ્રતા છે એ ઓછી કે વધારે. બીજા સંદર્ભમાં છે એ સમયગાળો લાંબો કે ટૂંકો. એમના પછીની બાબત જે કહે છે એ અંતર્ગત જટિલતા, ઓછી કે વધારે.
અને ચોથા મુદ્દાની અંદર આગાહીની શક્યતા અણધારી કે ધારણા મુજબની હવે અહીંયા આપણે જોઈએ કે ભાઈ વ્યક્તિએ આ બધી બાબતોની અંદર છે ભિન્નતા જોવા મળશે. તીવ્રતા બધા માટે એક સરખી નહીં હોય. સમયગાળો છે મનોભારનો બધી જ વખતે છે એક સરખો નથી હોતો. મનોભારની જટિલતાની અંદર પણ એ આ જ પ્રકારનું એ થતું જોવા મળશે. અને આગાહી કરવાની જે કઈ ક્ષમતા એનું પરિણામ કેવું આવી શકે આ બધું જ દરેક વ્યક્તિએ અને દર વખતના મનોભાર વખતે પણ અલગ અલગ હશે. એક સરખું ન રહી શકે. તીવ્રતા છે કાં તો ઓછી હોય અને કાં તો વધુ હોય. મનોભારનો સમયગાળો છે કાં તો ખૂબ લાંબો હશે કાં તો ટૂંકો હશે. મનોભારની જે જટિલતાઓ છે એમાં પણ વધઘટ હોઈ શકે. અને આગાહી ક્ષમતા છે એ તમે ધારેલું પરિણામ છે એ અણધાર્યું અથવા તો તમે ધાર્યું છે એ મુજબનું પણ હોય શકે છે. તો એ અંતર્ગત આપણે જોઈએ સામાન્ય રીતે જો અહીંયા ખાસ એક યાદ રાખવું જો અતિ તીવ્ર લાંબા ગાળાનું વધારે જટિલ અને અણધાર્યો મનોભાર નિષેધાત્મક આવેગિક પ્રતિક્રિયાઓ છે એ જન્મ આવે છે. એની વાત તો એવી કે ભાઈ અતિ તીવ્ર એવો મનોભાર લાંબા ગાળા સુધીનો હોય, વધારે જટિલ હોય, અણધાર્યો હોય, તો આ પરિસ્થિતિ જે કહે છે દાખલા તરીકે અહીંયા જો આપણા માટે છે લોકડાઉનની અસર શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું કે માત્ર 14 દિવસ માટે, તો પણ આપણને નવું લાગ્યું કે દરરોજ બહાર રખડતા ને એના બદલે 14 દિવસ સતત ઘરે. પણ એની તીવ્રતા વધારે હતી. શરૂઆતમાં વધારે કડક નિયમોનું શાસન હતું, લાંબા ગાળા સુધી હતું, વધારે જટિલ હતું અને આ પરિસ્થિતિ આપણા માટે અણધારી હતી. આપણે જે આ પરિસ્થિતિમાંથી પસાર થયા એવું અગાઉ કદાચ અનુભવ ન કર્યો, તો આજે છે એ આપણા માટે નિષેધાત્મક આવેગિક પ્રતિક્રિયાઓ વધારે. ઘરના સામાન્ય ઝઘડાઓનું પ્રમાણ છે એ વધતું જોવા મળશે. લોકો વચ્ચેના સંબંધો ખરાબ થતા જોવા મળશે. આ બધું કારણ શું છે તો કે મનોભાર છે અતિ તીવ્ર છે, લાંબા ગાળાનો છે, વધારે જટિલ છે અને અણધાર્યો. એના બદલે એ જો ઓછા ઉગ્ર અથવા ઓછા તીવ્ર, ટૂંકા ગાળાના, સરળ અને ધારણા મુજબનો જો મનોભાર હશે તો આવી નિષેધાત્મક પ્રતિક્રિયાઓમાં પરિણમતા નથી. તમને એમ કહેવામાં આવે કે 2 દિવસની રજા છે અથવા તો પરિસ્થિતિ કાબુમાં ન આવે તો 2 દિવસ પછી આપણે બધું યથાવત કરીશું. દાખલા તરીકે બિહાર જેવા રાજ્યની અંદર પૂરની પરિસ્થિતિ સામાન્ય છે, મેઘાલય બાજુ વરસાદ સામાન્ય, એકાદ 2 દિવસ ખૂબ વરસી ગયો તો આપણે એને નવું ના લાગે, એનાથી ટેવાયેલા છે, એટલી બધું તીવ્ર નથી. પણ એ જ પરિસ્થિતિ ગુજરાત માટે વધારે વિકટ છે. તો વ્યક્તિ મનોભારની પરિસ્થિતિમાં કેવી પ્રતિક્રિયા આપશે તે તેની સાંસ્કૃતિક પશ્ચાત ભૂમિકાના આધારે પણ નક્કી થાય છે. બીજી બાબતો કે ભાઈ એની પાસે સંસાધનો, નાણાં, તબીબી સુવિધાઓ, વ્યક્તિગત અને સામાજિક કૌશલ્યો અને મનોભારને પહોંચી વળવાની આવડતો આ પણ અગત્યનો ભાગ છે એ ભજવે છે. હવે બીજું એવું કીધું કે ભાઈ સાંસ્કૃતિક પશ્ચાત ભૂમિકા. વ્યક્તિનું જે સામાજિક પરિવેશ છે, સાંસ્કૃતિક વારસો છે, એ પણ આ મનોભાર જે કંઈ છે એને ઉકેલવા માટે મહત્વનો છે. એના માટે એ ખૂબ આવશ્યક એવી બાબતો જે છે એ અભિવ્યક્ત કરતો જોવા મળે છે. વ્યક્તિના વ્યક્તિગત સંસાધનો કેવા છે, નાણાં એની પાસે કેટલા પ્રમાણમાં છે, તબીબી સુવિધાઓ કેટલા પ્રમાણમાં છે, બીજું કે આ પરિસ્થિતિની અંદર વ્યક્તિ અગાઉ આવેલો છે કે નહીં, આવેલો છે તો એને ઉકેલવાના પ્રયત્નો એને કેવા કર્યા, બીજું કે એના વ્યક્તિગત
અને સામાજિક કૌશલ્યો કેવા છે આ બધાને જ્યારે ભેગા કરવામાં આવશે એ જ્યારે એને સકાચવામાં આવશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે ભાઈ એ પોતે છે કેવા પ્રકારે એ મનોભારનો સામનો કરી શકે છે। આ બધા જ પરિબળોના આધારે એ મનોભાર છે એની સામેની પ્રતિક્રિયાઓ છે એ નક્કી થતી હોય છે। તો મિત્રો આપણે 4 પ્રકારની પ્રતિક્રિયાઓ જોઈ, શારીરિક પ્રતિક્રિયા, પ્રાથમિક પ્રતિક્રિયા, બોધાત્મક પ્રતિક્રિયા અને આવેગાત્મક પ્રતિક્રિયા। શરીરના શારીરિક પ્રતિક્રિયાઓ છે એની અંદર સ્વયં સંચાલિત ચેતાતંત્ર, મસ્તિષ્ક ગ્રંથિ, અનુકંપી, પરાનુકંપી, રસસ્રાવો, રક્તકણો, શ્વેતકણો જેવી બાબતો વિશે માહિતી મેળવી। પ્રાથમિક પ્રતિક્રિયામાં આપણું સહજ વર્તન કે જે વ્યક્તિને કાર્ય કરવા માટેની પ્રેરણા પૂરી પાડે છે। બોધાત્મક પ્રતિક્રિયાઓ જે કહે છે એના અંતર્ગત આપણે માહિતી પણ મેળવી અને આવેગિક પ્રતિક્રિયાઓની અંદર એની તીવ્રતા કેટલી છે, સમયગાળો, જટિલતા અને આગાહી ક્ષમતા એ શક્યતાના આધારે એ આપણે મનોભાર સામેની પ્રતિક્રિયાઓ છે નક્કી કરતા હોઈએ છીએ। હવે આમના પછી એ મનોભારને પહોંચી વળવાની એ રીતો વિશે આપણે છે એ માહિતી પ્રાપ્ત કરીશું।